રાજકોટમાં આંગણિયા પેઢીમાં 18 થી 19 લાખ રૂપિયાની લૂંટ થઈ હોવાનું સામે આવી રહ્યું છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ભાવનગર રોડ પાસે જે પટેલવાડી આવેલી છે ત્યાંના છે। દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છો કે પ્રાઇમ એન્ટરપ્રાઇઝ જે આંગણિયાની પેઢી છે ત્યાં સવારે જે હથિયારધારીઓ અહીંયા આવ્યા હતા અને 18 લાખ રૂપિયા જેવી રકમ અંદાજિત જે અહીંયાથી લૂંટ કરીને ગયા હોવાનું સામે આવ્યું છે। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતાં જ જે ક્રાઇમ બ્રાન્ચ તેમજ સ્થાનિક પોલીસ છે તેઓ પણ અહીંયા પહોંચી હતી અને સમગ્ર મામલે હવે તપાસનો ધમધમાટ જે છે તે શરૂ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે જે લૂંટની ઘટના બની છે તેમને લઈને જે અંદર 3 જેટલા સીસીટીવી છે તેમને લઈને પોલીસે તપાસ પણ શરૂ કરી દીધી છે। લૂંટારુઓ જે છે તે મોઢે બાંધીને પણ નહોતા આવ્યા। તે જે અહીંયા ફરિયાદી છે કે જેમની પાસેથી લૂંટ કરીને ગયા છે તેમનું કહેવું છે કે અંદર 3 સીસીટીવી છે અને આ સીસીટીવી છે તેમની તપાસ જે છે તે પોલીસ દ્વારા હવે શરૂ કરવામાં આવી છે। 18 લાખ રૂપિયા જેવી અંદાજિત રકમ અહીંયાથી લૂંટારુઓ લઈને ગયા હોવાનું સામે આવી રહ્યું છે અને બંનેના હાથમાં હથિયાર હોવાનું પણ ફરિયાદી જે છે કે જે સંચાલક છે આંગણિયા પેઢીના તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। જ્યારે મીડિયા સમક્ષ તેમણે કહ્યું ત્યારે કે તેઓ આ વ્યક્તિઓ જે છે તેમને ઓળખતા નહોતા, તેઓ અહીંયા આવ્યા ત્યારે તેમની સાથે વાતચીત જે કરી તેમાં તેમણે કહ્યું કે તેમણે આંગણિયા પેઢી શરૂ કરવી છે તેમ કરીને ધીમે આવ્યા અને જે રૂપિયા હતા તે રૂપિયા લઈ અને ગન બતાવી તેઓ અહીંયાથી ફરાર થઈ ગયાનું સામે આવ્યું છે। જે સામે પક્ષે જે ફરિયાદી છે જે સંચાલક છે કે જેમની પાસેથી લૂંટ આચરી છે તેઓએ પણ તેમનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમની પાસે હથિયાર હોવાથી જે ફરિયાદી જે છે તેમના દ્વારા તેમની સાથે વધુ પ્રતિકાર ન કરી શકતા આખરે જે લૂંટારુઓ છે જે અહીંયા આવ્યા હતા તેમના દ્વારા લૂંટનો સફળ પ્રયાસ જે છે તે હાથ ધરાયો છે। ઉલ્લેખનીય છે કે આ જે આખો વિસ્તાર છે આપને હું બતાવી રહ્યો છું તે ટ્રાફિકવાળો વિસ્તાર છે અને ટ્રાફિકવાળા વિસ્તારની અંદર પોલીસની નાક નીચે થોડા દિવસે જે આંગણિયા પેઢીની અંદર લૂંટની ઘટના બની છે તેમને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે। હાલ તો ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવા તેમજ ડીસીપી હેતલ પટેલ સહિતના જે અધિકારીઓ છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે અને તેમના દ્વારા હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। જે લૂંટારુઓ છે કઈ બાજુથી આવ્યા હતા, કઈ દિશા તરફ ગયા છે, કઈ ગાડી લઈને આવ્યા હતા તેમને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। હાલ પોલીસ જે છે તેમના દ્વારા સીસીટીવી કબજે કરવામાં આવ્યા છે અને સીસીટીવીના આધારે અન્ય કોઈ વધુ લોકો હતા કે કેમ તેમને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। આજે પ્રાઇમ આંગણિયા પેઢી જોઈ રહ્યા છો ત્યાંથી જ 18 થી 19 લાખ રૂપિયા જેવી અંદાજિત રકમ જે છે તે લૂંટ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। જે ફરિયાદી છે તેમણે પણ કહ્યું છે કે તેઓ સવારે જ્યારે એકલા હતા, હજુ તો જે આંગણિયા પેઢી જે છે તે ખોલતા હતા તે સમયગાળા દરમિયાન 2 લોકો આવે છે તેમની સાથે વાતચીત કરે છે અને વાતચીતમાં એવું કહેવામાં આવે છે કે અમારે આંગણિયા પેઢી ખોલવી છે અને ત્યારબાદ ધીમે ધીમે આગળ આવી અને આ લૂંટ ચલાવે છે। અને જે ફરિયાદી એટલે કે જે સંચાલક છે આંગણિયા પેઢીના તેમણે પણ કહ્યું કે તેમણે પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો, તેના સીસીટીવી પણ સામે આવ્યા છે અને હાલ સીસીટીવીના આધારે પોલીસ જે છે તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે રાજકોટમાં થોડા દિવસે લાખો રૂપિયાની આંગણિયા પેઢીમાંથી લૂંટ થઈ હોવાની આ ઘટનાએ ચકચાર મચાવી છે। મારું નામ અલ્કેશ દવે છે। હું સવારમાં મારો થેલો લઈને જે અંદર આવ્યો, દીવાબત્તી કરવાના પણ બાકી હતા, બરોબર, ત્યાં 2 જણા આંગણીયું કરવું છે એમ કરીને અંદર આવી ગયા। અંદર આવ્યા ત્યાં સુધી તો વાંધો નહોતો, પણ મારું કાઉન્ટર હતું એની અંદર આવી ગયા અને મને બસ ભરી પકડી અને થેલો ઝૂંટવી લીધો। મેં સામે ફાઇટ કરવાની કોશિશ કરી તો પણ ગન બતાવી ને મને ધક્કો મારી અને સવારમાં લઈ ગયા છે। અંદાજે 18 લાખ રૂપિયા જેવી રકમ હતી। મેં જોયેલા નથી કોઈને અને પહેલી વાર જ આવ્યા છે। મેં એમના ફેસ બધા ફેસ ખુલ્લા હતા અને એના ટોટલ આ ગન હતી, 2 જણા પાસે ગન હતી, આ 2 પાસે મને એવું લાગ્યું એક પાસે તો હતી એ તો હું શ્યોર છું, એક પાસે હતી એ તો હું શ્યોર છું, કારણ કે મને બતાવી એટલે મને પાડીને ધક્કો મારીને નીચે પડી ગયો। મારે અંદર આવીને વાતચીત એમ કરી કે મારે આંગણિયું કરવું છે, બરોબર। જનરલી કોઈ કસ્ટમર હોય તો એ આગળ ઊભા હોય, બરોબર। આ ધીમે ધીમે કરીને મારી સાવ અંદર આવી ગયો, તરત જ મને પાછળથી પકડી લીધો। આમ બધાના સીસીટીવી ક્લિયર દેખાય છે, બધાના ફેસ દેખાય છે સાહેબ, બધે સીસીટીવી લઈ ગયા છે, બરોબર। અંદર મારે આટલા નાનકડી દુકાનમાં 3 સીસીટીવી છે, હું એકલો જ હતો, હજી હું ઓફિસે આવ્યો જ, હજી મેં દીવાબત્તી નહોતા કર્યા ત્યાં લોકો આવી ગયા। ગુજરાતી જ બોલતા હતા, 2 જણા હતા, 1 જણો બહાર ઊભો હતો, બરોબર, અને મને લાગે છે કે ટિપિકલ ગુજરાતી જ બોલતા હતા। પટેલવાડી વિસ્તારમાં પ્રાઇમ આંગણિયાની પેઢી આવેલી છે, તેમાં સવારે 10 સાડા 10 ની વચ્ચે 2 માણસો જે છે બાઇક લઈને આવે છે અને પોતે આંગણિયું કરવાનું છે
એવી કરીને જે અહીંયાના કર્મચારી છે એ અલ્પેશ દવે સાથે વાત કરે છે અને જેવા એ આગળ કરવાની પ્રોસેસ ચાલુ કરે ત્યારે સીધા જ એમની પાસે રહેલી 19 લાખની રકમની લૂંટ ચલાવી અને ભાગી ગયેલા છે. અત્યારે એની તપાસ ચાલી રહી છે. 2 અજાણ્યા ઈસમો છે જે બાઇક લઈને આવેલા હતા અને નાકાબંધી અત્યારે કરેલી છે. હા, એની અંદર એક જણ જે છે, જ્યારે આ જે કર્મચારી જે છે જ્યારે પ્રતિકાર કરે છે ત્યારે એને બંદૂક બતાવી એવું એમનું કહેવું છે. કેટલા વાગ્યાની ઘટના છે? એ 10 થી 10:30 ની વચ્ચેની ઘટના છે. અને અત્યારે કઈ દિશામાં અત્યારે આપણે નાકાબંધી કરી છે. ડીસીપી ક્રાઇમ બ્રાન્ચની ટીમ અત્યારે હાજર છે. એલસીબી ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસની ટીમ તથા આજુબાજુના જિલ્લાઓની અંદર નાકાબંધી સાથે દરેક ટીમો કામ કરી રહી છે. ના, ઈજા નથી થઈ. એમણે પ્રતિકાર કર્યો પણ જેને બંદૂક બતાવ્યું એટલે એને છોડી. સીસીટીવી ફૂટેજ છે જ અહીંયા એટલે એની તપાસ ચાલુ છે. ભાઈ શું કહેશો? લૂંટની ઘટના સામે આવી છે, આપે પણ વિગતો મેળવી છે, શું કહેશો? મારી વિધાનસભા 59નો વિસ્તાર છે અને અહીંયા ઇમિટેશન અને ચાંદીના વેપારીઓ એમના ઓર્નામેન્ટ્સ બનાવી હોલસેલનો વેપાર ચાલતો હોય છે. અને આજે અહીંયા આંગળીયા પેઢી છે. આંગળીયા પેઢીની અંદર જ્યાં સુધી મારા જાણ પ્રમાણે આશરે 19 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી છે. અને મને સમાચાર મળતા જ મેં ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાજી સાથે મારે વાત થઈ. તેમણે મને આખી વિસ્તૃત વિગત જણાવી અને તેમણે પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જેમ બને તેમ આ લૂંટારુઓ છે એને ઝડપી પાડવામાં આવશે અને સખતમાં સખત એની પર કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે રાજકોટ પોલીસની તમામ ટીમો એમણે જે કાંઈ ક્રાઇમ બ્રાન્ચ હોય, લોકલ પોલીસ સ્ટેશન હોય અને તમામ ટીમો કામે લગાડી છે અને વિશ્વાસ છે કે જેમ બને એમ જલ્દી આ વિસ્તારમાં ફરીથી આવો બનાવ ન બને એના માટે કડકમાં કડક પગલાં લેવાય અને આ લૂંટારુઓ છે એને તાત્કાલિક ઝડપી અને જે કાંઈ કાર્યવાહી કરવી પડે એ કરવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.